स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावन विहारन्तम् श्रीकृष्णं हृदि चिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पुराण पुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी श्रीपाल स्वरूप घनश्याम महाराजनी जय। श्री नर नारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री राधा रमण देवनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री कृष्ण कन्हैया लालनी जय। श्री भागवत भगवाननी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्ट भंजन देवनी जय। ओम नमः पार्वती पतये।
તમે પ્રાણ છો, તમે જાણો છો હરી હરી. આલોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. આલોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો. સર્વે જગતના પ્રતિપાળ છો, તમે જાણો છો હરી હરી. સર્વે જગતના પ્રતિપાળ છો, તમે જાણો છો હરી હરી. મારી આશતના તમે સોર છો, અતિ કોડથી તમો દૂર છો. મારી આશતણા તમે સૂર છો, અતિ કૂળથી તમે દૂર છો. મંજુ કેશાનંદના નાથ છો, તમે જાણો છો હરી હરી. જો કેશાનંદના નાથ છો, તમે જાણો છો હરી હરી. તમે જાણો છો હરી હરી. તમે જાણો છો હરી હરી. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે હરે. 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 જય હો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. बड़े भाव से हरे कृष्ण 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 हरे हरे. હરે કૃષ્ણ 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 જય હો. હરે કૃષ્ણ
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. સ્વામી નારાયણ જય હો. સ્વામી નારાયણ હરે હરે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હરે હરે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે હરે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે રામ રામ, હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે રામ રામ, હરે હરે. સ્વામી નારાયણ હરે હરે. હે સ્વામી નારાયણ, હરે હરે. હરે કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ, હરે હરે. યદપંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતે ધરામ. અક્ષરધામાધિપતિ કરુણાવરુણાલય સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ઈસ્ટ લંડન શ્રી સ્વામિનારાયણ મંદિરના દિવ્ય સિંહાસનમાં વિરાજતા આપણા સૌના મોક્ષ પ્રદાતા બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી, રાધાકૃષ્ણ દેવ, એમના શ્રી ચરણોમાં વ્યાસપીઠ ઉપરથી વંદન. આ કથામાં જેમના પૂર્ણ આશીર્વાદ રહ્યા છે સમસ્ત ધર્મકુળ પરિવાર એવં શ્રી નરનારાયણ દેવના દિવ્ય ચરણારવિંદમાં રહી વર્ષોથી દર્શન, પૂજન અને ભગવાનની ભક્તિ કરતા આપણા સૌના હૃદયમાં જેના માટે આદરપૂર્વક સન્માન છે એવા પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, એમને વંદન. તથા સહજાનંદીય પરંપરાનું દિવ્ય વહન કરતા એવા ઉપમહંત પરમ પૂજ્ય ભગવત જીવનદાસજી સ્વામી, એમને વંદન. પાર્ષદવર્ય ભગત જાદવજી ભગત, અત્ર તત્ર વિલસી રહેલી સકળ ચેતનાઓ જેમના દિવ્ય આશીર્વાદથી આ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ આ ઇંગ્લેન્ડની ધરતીમાં તારીખ 9/9/2024 થી લઈ 15/9/2024 સુધી આજની આ દિવ્ય પ્રથમ સભા, એમાં ઉપસ્થિત શાસ્ત્રી ભક્તિ કિશોર સ્વામી, અમારા સંગીત મિત્રો, શ્રીજી મહારાજના લાડીલા એવા બંને પૂજારી શ્રીઓ, આ ભગવત કથાનું રાગી આપ સૌ વાલા ભક્તોને વ્યાસપીઠ ઉપરથી ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જેમની દિવ્ય સ્મૃતિમાં આવું સુંદર મજાનું ભાગવત ભાગીરથીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમની પંચભૂતના પિંડથી મૃત્યુલોકમાં ઉપસ્થિતિ નથી, ભગવાન શ્રી હરિના એ દિવ્ય ચરણારવિંદમાં એ દિવ્ય આત્મા બેસી અને આ પરિવારના આ ભાગીરથી કાર્યને જોઈ અને પ્રસન્ન થતા સેવા અક્ષર નિવાસી જશુબેન શાંતિલાલ પટેલ પરિવાર, એવી જ રીતે શાંતિભાઈના પૂજ્ય પિતા એટલે અક્ષર નિવાસી વેલજીભાઈ કરશનભાઈ
પટેલ પરિવાર, એમના પૂજ્ય માતુશ્રી અક્ષર નિવાસી કેસરભાઈ વેલજીભાઈ વેકરિયા પરિવાર, એવી જ રીતે અક્ષર નિવાસી એમના ભાઈ મંજી વેલજી વેકરિયા, આ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે આયોજિત થયેલી આ ભાગવત કથામાં ઉપસ્થિત શ્રીજી મહારાજના લાડીલા આપ સૌ વાલા ભક્તોને વ્યાસપીઠ ઉપરથી પુનઃ ભાવથી જય સ્વામિનારાયણ. હજારો વર્ષના ઇતિહાસની અંદર ભારતીય તપોકાલીન દિવ્ય પરંપરા, જેની ઉપર અનેક યુગો વ્યતીત થયા અને છતાંય જેનું મહાત્મ્ય, જેનું અસ્તિત્વની આંચને કાળના સીમાડાઓ સરહદ પાર કરી અને એના મહાત્મ્યને મિટાવી નથી શકા. અને જેમનો સંબંધ ભક્તો ભગવાન શ્રી હરિના ચરણારવિંદ સાથે જોડાયેલો છે, આવી નિત્ય નૂતન અને પુરાતન ભારતના ઇતિહાસના પન્ના ઉપર સુવર્ણના અક્ષરે લખાયેલી કોઈ સુંદર કથા હોય તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા છે. અને ત્યારે આજ પવિત્ર ચાતુર્માસની અંદર ભાદરવો મહિનો એટલે કહી શકાય પિતૃ પક્ષ છે. અને ત્યારે એકવાર આપણે આ વેકરિયા પરિવારને જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. જે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે ભક્તો કે ચાતુર્માસ અંતર્ગત વિષ્ણુ કથાયા શ્રવણમ વાંચનમ ગુણ કીર્તનમ. આ કથાનો પ્રારંભ યાદ રાખજો, વેકરિયા પરિવારના સંપત્તિના ફળ રૂપે આ કથાની શરૂઆત નથી. આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપા આ પરિવાર ઉપર થઈ છે. અથવા તો કહી શકાય જે દિવ્ય આત્માઓને નિમિત્ત બનાવીને આ કથાનો સંકલ્પ કર્યો, એ દિવ્ય આત્માઓને મેં જોયા નથી, પણ જેણે જીવંત પર્યંત સત્કર્મ કર્યા હશે, સદવિચારોને વાગોળ્યા હશે, કોઈ મહાપુરુષોની આજ્ઞામાં રહીને એમણે પોતાનું જીવન વ્યતીત કરી ભગવદ આરાધના અને સાધના કરી હશે, જેમના પરમ ફળ સ્વરૂપે જેમની દિવ્ય સ્મૃતિમાં આ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. અને ત્યારે શાંતિલાલ વેલજીભાઈ પટેલ પરિવાર એને વ્યાસપીઠ ઉપરથી લાખ લાખ ધન્યવાદ અને અભિનંદન આપું કે પોતાની પુરુષાર્થથી કમાયેલી સદલક્ષ્મી એનો સદવ્યય પિતૃની પ્રસન્નતા માટે કર્યો છે, જેના માધ્યમે પોતાની સાથે આત્મીય અને લાગણી ભાવથી જોડાયેલા એ સમાજને ભગવાનની કથાનો યોગ મળે. એવા એમના ભાઈ એટલે ભાતુશ્રી વીરજી વેલજી પટેલ પરિવાર, શાંતિભાઈના ત્રણેય દીકરાઓ દીપેશભાઈ, નિવેશ અને રોહિત, આ સમસ્ત પટેલ પરિવાર જેમના બહુ મોટા સદભાગ્ય છે ભક્તો. પાશ્ચાત્ય સંસ્કૃતિથી એ વીંટળાયેલી સંસ્કૃતિમાં ભારતના દિવ્ય સંસ્કારોની કથા, અને એ પણ પિતૃઓને માધ્યમ બનાવીને કરવામાં આવે ત્યારે યાદ રહે આ કથાથી પુરુષોત્તમ નારાયણ જેમની ગોદમાં બેસી અને ભગવાન શ્રી હરિના ચરિત્રો સાંભળી રહ્યા છે. ભારતના મહાન ઋષિઓ ત્યાગ અને વૈરાગ્યનો પથે ચાલી અને પરમ કૃપાળુ પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ માટે જે ચરિત્રોને વાગોળે છે, જે સ્તુતિઓને, જે ઈશ્વરના અવતારોને નિત્ય પ્રતિગાય પ્રભુ કૃપાના પાત્ર બને છે. અને કલિકાળની અંદર વેદવ્યાસજીની એ ઘોષણા છે ભક્તો, એક વાર યા તો આખી કથા સાંભળે, યા એક સ્કંદની કથા સાંભળે, અથવા એક અધ્યાય પણ ન સાંભળી શકે, માત્ર એક શ્લોક
એક શ્લોક પણ ન સાંભળે, એક પાદ માત્ર પણ જો ભાગવતજીનું ભાવથી સાંભળે તો વેદવ્યાસજી એના સાક્ષી વિના છે. એ જીવાત્મા આ પંચભૂતના દેહને છોડીને પ્રભુ ધામનો એ જીવ અધિકારી બને છે. આ કથા વેદવ્યાસજીના મતે કહું ભક્તો તો ધન્યા ભાગવતી વાર્તા. ભાગવત કથાને ભારતના મહાનતમ ઋષિઓએ અતિ દિવ્ય કઈ વંદન કર્યા છે. કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્ય પરંપરા પ્રમાણે આ કથાને જો ઉપમા આપવી હોય તો વૈરાગી મહાપુરુષ નિષ્કુળાનંદ સ્વામીને ભક્તો યાદ કરવા પડે. અને નિષ્કુળાનંદ સ્વામી માટે એટલું ચોક્કસ કહી શકાય ભક્તો કે ભક્તિ ધર્મના પુત્ર સહજાનંદ સ્વામી આ ધરતી ઉપર આવ્યા, પણ તે દિવસે વૈરાગ્યને આ ધરતી ઉપર જન્મ લેવાની ઈચ્છા થઈને નિષ્કુળાનંદ સ્વામીને માધ્યમ બનાવી અને સહજાનંદ સ્વામીની સાથે સદૈવ નિષ્કુળાનંદ સ્વામી રહ્યા. અને એ નિષ્કુળાનંદ સ્વામી ભક્તો આ કથા માટે જે એમણે ઘોષણાઓ કરી છે, આ કથાની જે ઉપમાઓ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તો આપી છે, અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ભક્તો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞાથી એક બે શાસ્ત્ર નહીં અનેક શાસ્ત્રોનું સર્જન કરે. શાસ્ત્ર સર્જનમાં નિષ્કુળાનંદ સ્વામીની વિદ્વત્તા નહીં, પણ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાની જે મોટામાં મોટી ઈચ્છા, એ ઈચ્છાના માધ્યમથી સહજાનંદ સ્વામીના ચરિત્રો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા હતો. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ભક્તો કથાની ઉપમા આપે, અને ત્યારે એ નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમની મૂર્તિ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્મ મૂર્તિ બ્રહ્માનંદ સ્વામી, આ તમામ સદગુરુને પ્રારંભમાં વંદન કરી એમના આશીષનો પથ લઈ અને ભક્તો આવો વેદવ્યાસજીના શ્લોકથી ભાગવતજીની યાત્રા કરીએ. નિષ્કુળાનંદ સ્વામી કે કથા કેવી છે, આવો પ્રસાદીના નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોથી કથાનો શુભારંભ કરીએ. કથાયનોપમ છે યતિ શુભમતી જન સાંભળશે, અભાગી નર અવગુણ લયે વણ બાળે બળે મરશે. એવા અભાગે જીવને અર્થે આ કથા નથી, હરિજનના હિતયાર્થ હરિચરિત્ર કહેશું કથી. આ નિષ્કુળાનંદ સ્વામીના સ્વજીવનના અનુભવના શબ્દો છે ભક્તો. આ કથા સામાન્ય નથી, અને એટલે જ ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું ભક્તો કે જ્યારે ભગવાનની કથા સાંભળવા જઈએ ને ત્યારે સ્વામી કે એમ ન માનશો નવરા બેઠા છીએ. કથા સાંભળતા સાંભળતા ગુણાતીતાનંદ સ્વામી કે જન્મ મરણના જે કર્મો છે એના ઉપર લીટાઓ તાણીએ છીએ. હવે આ કર્મ જીવ જો ભાવથી ભાગવત કથા સાંભળે ને તો એ કર્મ એને ભોગવવા નહીં પડે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે કથા અનુપમ છે અતિ અને શુભમતી જન સાંભળશે. કથા સાંભળશે કોણ? કથામાં બેસશે બધાય, પણ સાંભળશે કોણ? નિષ્કુળાનંદ સ્વામી કે શુભમતી જન સાંભળશે. જેની મતિ શુભ છે, જેની મતિ ધન્ય છે, જેની મતિ ભગવાન પુરુષોત્તમ નારાયણને વરેલી છે, જેની મતિમાં સહજાનંદ સ્વામી સિવાય કોઈ બીજો વિચાર નથી, જેની મતિ સદૈવ પુરુષોત્તમ નારાયણના ચરિત્રમાં, સ્વરૂપમાં, ગુણમાં સદાયને માટે રમણ કરે છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામીએ બે વિભાગ પાડ્યા છે.
આ કથા માટે કથા સાંભળનાર વર્ગએ નિષ્કુળાનંદ સ્વામી કે પોતે જ થર્મોમીટર મૂકી પોતે તપાસ કરવી, આપણે સદભાગી છીએ કે અભાગી છીએ. કારણ અભાગી નર ગુણ લઈ વણ ગાળે બળી મરશે. એ ભક્તો, આ કથા ભાવથી સાંભળો ને, અનેક જન્મના પાપ બળીને રાખ થઈ જાય. અને જો જીવનું દુર્ભાગ્ય હોય ભક્તો, તો યાદ રાખજો, તો સત્કર્મ બીજા કરે પણ બીજાનું સત્કર્મ જોઈ અને વગર કારણે જે બળી મરતો હોય ને, નિષ્કુળાનંદ સ્વામી કે 14 બ્રહ્માંડ માનાથી મોટો દુર્ભાગી કોઈ જીવ નથી. નિષ્કુળાનંદ સ્વામી બહુ સ્પષ્ટતા કરી, એવાય ભાગે જીવને અર્થે આ કથા નથી, હરિજન ના હિતયાર થઈ હરિચરિત્ર કહેશું કથી. આ કથા સાંભળતા જો સુખનો અનુભવ ન થાય તો યાદ રહે ભક્તો, નિષ્કુળાનંદ સ્વામી કે આ જીવને ભગવદ ચરિત્ર સાંભળવા માટે હજી સત્કર્મનું બેલેન્સ ઓછું પડે છે. આ કથા માત્ર ને માત્ર હરિજનના હિત અર્થે. એ હિત ક્યું ભક્તો? મૃત્યુ લોકનું નહીં, પારમાર્થિક હિતની નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી છે ભક્તો. આ કરુણાથી પ્રેરાય ને કરુણા મૂર્તિ સહજાનંદ સ્વામીના ચરિત્ર નિષ્કુળાનંદ સ્વામી કઈ લખીએ છીએ. અને આ કથા જો સ્વામીના જ શબ્દમાં કહું, પુરુષોત્તમ પ્રકાશના માધ્યમથી, તો યાદ રાખજો, એક વાત નક્કી છે, 7 દિવસ સાંભળવી તો પડશે જ. જો પછી સદગુરુની આજ્ઞાનું આસન ઉપર બેસીને જો કથા સાંભળવામાં આવે ને, તો આ કથા નિષ્કુળાનંદ સ્વામી પુરાવો આપે છે કે શું કરશે? ભવજળ પારવો તરવા મારા ચરિત્ર છે જહાજ, માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે મહારાજ. નિષ્કુળાનંદ સ્વામી તો સહજાનંદ સ્વામીની કલમ બના છે. સ્વામી એમ કહે છે, અક્ષરધામના અધિપતિએ એ લીમડાની નીચે બેસી મોક્ષના પરબો બાંધીને જે વાત કીધી તમને કહું. સ્વામિનારાયણ ભગવાન કે અમારા ચરિત્ર કોઈ સાંભળશે તો યાદ રહે, આ સંસાર રૂપી અગાધ અને અમાપ ગણાતો એ મહાસાગર જેમ વચનામૃતમાં મહારાજ કહીને જેની આત્મનિષ્ઠા દૃઢ છે ને, જહાજનું કામ કરે. સહજાનંદ સ્વામીના શબ્દો અહીંયા કે ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરિત્ર છે, જે જહાજની અંદર ચરિત્ર રૂપી જહાજમાં બેસી જાય તો સ્વામિનારાયણ ભગવાન કહે કે જીવાત્મા ભવસાગર પાર થશે એમ સહજાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે કીધું છે. પણ ભવસાગર થી પાર જશે, કારણ નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું. જે વાત ભગવદ ગીતામાં ગીતાના ગાનાર ગોવિંદે કીધી છે, આ સંસારની અંદર ગ્રહસ્થાશ્રમીઓ માટે સૌથી ઉત્તમ જો સૂત્ર કોઈ હોય તો આ નિષ્કુળાનંદ સ્વામીના લખેલા શબ્દો છે. જન્મ કરમ જય માહેરા ગાયે સાંભળે સંભારે સોય, જરૂર જન તે જાણજો મારા ધામનો વાસી હોય. આ ભવસાગરમાં ભટકતા જીવ માટે સહજાનંદ સ્વામીએ મુક્તિનો માર્ગ કેટલો મોકળો કર્યો, કેટલો સરળ બનાવ્યો છે.
સ્વામિનારાયણ ભગવાન કે બીજું કઈ નહીં, જન્મ કર્મ જે માહેરા, આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવ્યા, કરેલી અનેક લીલાઓ, એના દિવ્ય ચરિત્રો, ઐશ્વર્યો, એના ગુણો, જીવાત્મા સંસારની અંદર રહ્યો થકો જો સાંભળે, એ ચરિત્રને ગાય, મનમાં મનન કરે, તો સ્વામિનારાયણ ભગવાને કોલ આપ્યો છે, એ મારા ધામનો વાસી હોય. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, ભગવદ ગીતા કહે છે કે પાર્થ, એ જીવાત્માને પછી આ સંસાર બંધન રૂપ ન બને, પણ આટલો બધો મહિમા બધાને ખબર, પણ છતાંય નિષ્કુળાનંદ સ્વામી કહે આ કથા સાંભળવામાં જીવને રુચિ કેમ નથી થતી? વર્ષોથી કહેવાતી ગવાતી આ ચોપાયો, કંઠસ્થ કરેલી ચોપાયો, તો પછી આટલો બધો મહિમા એ પુરુષોત્તમ નારાયણના ચરિત્રનો ખબર છે, અને છતાંય આ જીવાત્મા એ માર્ગ ઉપર ચાલવા માટે પ્રતિદિન પ્રેરાતો કેમ નથી? આજનો માનવ એવું માને છે ભક્તો કે નોલેજ ઇઝ એવરીથિંગ, પણ યાદ રાખજો, જ્ઞાન જ જો સર્વસ્વ હોય તો સિગારેટ પીનારાઓના પેકેટ ઉપર લખેલું છે ઇન્જુરસ યોર બોડી, છતાંય પીવે છે. કેટલાય ફંક્શનોને એ તોડી નાખે છે, છતાંય પીવે છે. બધી જ વસ્તુઓ ખબર છે. તો આનો મતલબ મોરલ સ્ટોરી એમ કહી શકાય કે જ્ઞાન ઇઝ નોટ એવરીથિંગ, જ્ઞાન એ સર્વસ્વ નથી ભક્તો. પણ જ્યાં સુધી એક્ઝિબિશન ન આવડે, જ્યાં સુધી એ ચરિત્રની અંદર સંમિલિત થતા ન આવડે, આચરણમાં ઉતારતા ન આવડે, ત્યાં સુધી યાદ રાખજો એ ચરિત્ર તમને મને કઈ ન કરી શકે. અને આ ચરિત્રમાં જો આપણને પ્રીતિ ન થાય, આ ચરિત્ર સાંભળવામાં રુચિ ન થાય, તો એ જ વિતરાગી નિષ્કુળાનંદ સ્વામીની કલમે તમને કહું. સ્વામી લખે છે, જો એ હળવે પુણ્ય હોય નહીં, વળી હરિ કથાનો યોગ, મોટે ભાગ્ય મળે, તાળે ભારે મહાભવરોગ. બે પલ્લાઓ છે ભક્તો, એક જીવાત્માના સત્કર્મનું પલ્લું છે, અને એક જીવાત્માના કરેલા સારા મોડા દૂષિત કર્મનું પલ્લું છે. જો કથામાં રુચિ ન થાય, ભગવાનના ચરિત્ર સાંભળવામાં ઈચ્છા ન થાય, તો યાદ રાખજો જીવને હજી ભગવત કથામાં પહોંચાય એટલા હજી પુણ્યનું એની પાસે બેલેન્સ નથી. જીવાત્માના બહુ મોટા સદભાગ્ય હોય, કે સદભાગ્યના ફળ સ્વરૂપે જીવ ભગવાનના દ્વાર સુધી આવે. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ભક્તો કે અસંખ્ય જન એ ઉદ્ધરે હરિ કથા સુનતા કાન, અવશ્ય કરવું એ જ છે નર નારી ને નિદાન. આ વાત સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં કહું ભક્તો, તો આ કથા સાંભળી મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરવા માટે આ વાત આજ સમજાય તોય ભલે, 2025માં સમજો તોય ભલે, નેક્સ્ટ જન્મની અંદર સમજો તોય ભલે, ચાહે આવા લાખ જન્મ લીધા પછી સમજો તોય ભલે, પણ આ માર્ગ ઉપર ચાલ્યા સિવાય, આ ઈશ્વરનો આશરા સિવાય, આ પુરુષોત્તમ નારાયણનું ભજન કર્યા સિવાય આ ભવસાગરમાં કોઈ ભગવાન સુધી પહોંચો એમ આ શાસ્ત્રો અને ઋષિ મુનિઓ કે અમે કોઈ જોયા નથી. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતના શબ્દ ભક્તો, ભગવાનની ઉપાસના વગર ભગવાનના ધામને પામવું એ સ્વામિનારાયણ ભગવાન કઈ જીભથી આકાશને ચાટવા જેવી વાત છે. એમાં મહારાજ કઈ ખારો ખાટો તુરો સ્વાદ ન આવે. અને એટલે જ પુરુષોત્તમ નારાયણના ચરિત્ર માટે નિષ્કુળાનંદ સ્વામીની કલમે સદભાગી દુર્ભાગી પાપિત આત્મા અને પુણ્યશાળી આત્માના વિભાગ કર્યા પછી કથા સાંભળનાર શ્રોતાઓના સદભાગ્યની પ્રશંસા કરી
અને નિષ્કુળાનંદ સ્વામીના મુખમાંથી એ શબ્દો નીકળે, ધન્ય ધન્ય શુભમતી અતિ, હે જેને હરિ કથામાં હેત, હરિચરિત્ર ચિંતાવતા, ટળે તાપ સંતાપ સમેત. નિષ્કુળાનંદ સ્વામી કે ભક્તો, ધન્ય ધન્ય શુભમતી હતી, જેને હરિકથામાં હેત. આવા સદભાગી જીવાત્માને નિષ્કુળાનંદ સ્વામી કે ઉભા થઈ વંદન કરવાનું મન થાય, જેણે પોતાનું મન ભગવાનની કથામાં લગાડ્યું છે. અને ત્યારે આવી કથા આ વેકરિયા પરિવારના માધ્યમથી ભક્તો, પિતૃઓ માધ્યમ છે, યાદ રાખજો. પણ આ જીવાત્માના સદભાગ્ય હોય, ઈશ્વરની કૃપાનો અનુગ્રહ જ્યારે થાય છે, ત્યારે કથા કહેવા માટે વક્તા અને સાંભળવા માટે શ્રોતા, ઈશ્વર કૃપાથી આ દિવ્ય સંયોગ રચાય છે. આમાં એવું ન માનશો સાંભળનારો જ ધન્ય બને, આમાં કહેનાર કઈ અને વક્તા પણ ભગવાનના ચરિત્ર ગાય અને ઈશ્વર કૃપાના પાત્ર બનતો હોય છે. આ પ્રભાવ માનવના કરેલા પુરુષાર્થનું ફળ નથી, આ ઈશ્વર અનુગ્રહનું ફળ છે ભક્તો. અને ત્યારે આવો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરણમાં વંદન કરી અને પ્રાર્થના કરી અને ભક્તો ભાગવતજીના મહાત્મ્યની અંદર આપણે પ્રવેશ કરીએ. આ ભાગવતજીની કથા વેદવ્યાસજીના મતથી એમની આજ્ઞા છે, કહેનાર વક્તાએ પહેલા દિવસે મહાત્મ્યનું ગાન કરવું. આપણને એમ થાય કથાનું મહાત્મ્ય ગાવા માટે વાત કરીએ, એનું કારણ શું? પણ એક વાત નક્કી છે ભક્તો, કે જ્યાં સુધી વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું મહાત્મ્ય ન સમજાય ને, ત્યાં સુધી યાદ રાખજો એમાં પ્રીતિ થતી નથી. સાંપ્રત સમય પ્રમાણે તમને કહું કે કદાચ તમારે 50 પાઉન્ડની ચીજ ઓર્ડર કરવી હોય ઓનલાઈન, તો તમે ઓર્ડર કરતા પહેલા હાઉ ટુ યુઝ, કેવી રીતે વાપરી શકાય, એની કેટલી જરૂરિયાત છે, એની સ્થિતિ કેવી છે, કેટલો ટાઈમ ટકી શકશે, આ બધા જ ફંક્શનો જોવો છો કે નહીં? તો એક 50 પાઉન્ડની ચીજ માટે આ જોવાતું હોય તો 7 દિવસ સુધી જેની ગોદમાં બેસી અને પુરુષોત્તમ નારાયણના ચરિત્ર કહેવાય છે, સાંભળવાય છે ભક્તો. અને ત્યારે આ કથા સાંભળી કેટલા જીવાત્માઓ ભગવાનના કૃપાનું પાત્ર બન્યા. આમાં કેવા કેવા ચરિત્રો છે, આ ચરિત્રને કહેનાર કેવો મહાન છે. ઈશ્વરના અનેક અવતારોની કથા, કેટલાય ભગવાનના ભક્તોની કથા, ભગવાનને પ્રિય એવા ભગવાનના સંતોની કથા આ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર રહે છે. સૌથી પહેલી એક યંગ જનરેશનનો કોમન એક ક્વેશ્ચન હોય છે ભક્તો, કે આ બધી કથાઓ પાછળનું રીઝન શું છે? એના પ્રશ્નને વંદન છે ભક્તો, ના નથી, આઈક્યુ લેવલ અપ હોવો જોઈએ. પણ યાદ રાખજો, પ્રશ્નમાંથી એ સમાધાનની સરિતા નીકળતી હોય છે. ખાલી એમ કે પગે લાગી લ્યો ને હાથ જોડી લ્યો, પણ શેના માટે પગે લાગવું, લાગવાથી શું થાય, વંદન કરવાથી શું થાય, એનું જો મહાત્મ્ય સમજાય ને પછી જો સમજણથી વંદન કરવામાં આવે તો સહજાનંદ સ્વામીને પણ ગમે. અને એટલે ભક્તો મહાત્મ્ય બતાવવામાં આવ્યું. આ કથા સાંપ્રત સમયનો સમાજ, આજના યુગની અંદર તમે ઓલ ઓવર વર્લ્ડ ની અંદર જ્યારે ઓબ્ઝર્વ કરો ત્યારે ભક્તો તમે જુઓ, અત્ર તત્ર સર્વત્ર સામૂહિક જગ્યાએ, બધી જ જગ્યાએ સંઘર્ષનો તમને સમાચાર મળે, બધી જ જગ્યાએ કોમ્પિટિશનો થતી હોય એવું જોવા મળે. એક તો કળિયુગનો માનવ, અલ્પાયુષી જીવન, માત્ર 100 વર્ષની આવરદા, અને એમાં કેટલી પ્રકારની ઉપાધિઓ, કેટલી જાતની જવાબદારીઓ. આવા સંઘર્ષથી અશાંત બનેલા સમાજને ભક્તો યાદ રાખજો,
આ કથા છે એ બધા જ સંઘર્ષમાંથી પૂર્ણ શાંતિનો અનુભવ કરાવશે. પણ આખિર આટલા બધા સંઘર્ષો પાછળનું કારણ શું? અને ત્યારે વેદવ્યાસજીએ કીધું છે કે સમાજની અંદર ભક્તો યાદ રાખજો, હરેક વ્યક્તિના જીવનની અંદર વસ્તુની પ્રાધાન્યતાની વૃદ્ધિ પામી છે. અને એટલા માટે એ વસ્તુનિષ્ઠ બનેલો સમાજને, કારણ વસ્તુ જડ છે ભક્તો, યાદ રાખજો, એમાં ચૈતન્ય નથી. આવો જડ બનેલો સમાજ જડવાદી બની જાય છે. અને આ સમાજ એના રાષ્ટ્રને, એના રાજ્યને, એના પરિવારને સદૈવને માટે ઉપાધિનું માધ્યમ બને છે. ત્યારે વેદવ્યાસજીએ ભક્તો બહુ સુંદર વાત કરી કે આવા સંઘર્ષમય જીવનની અંદર ચાલતા શ્વાસની અંદર ભગવાનની અંદર વિશ્વાસ થાય. અને એટલા માટે ઈશ્વરના મહાત્મ્યની, ઈશ્વરે સર્જેલી સૃષ્ટિની કથાઓ એ ભાગવત જેવા સદગ્રંથોની અંદર લખવામાં આવી છે. અને સમાજની અંદર એવી માન્યતાઓ છે ભક્તો કે ભગવાનનું ભજન કરવું હોય તો શ્રીમંતાઈ હોવી જોઈએ એની કોઈ જરૂરિયાત નથી. તમારી પાસે ઉંમર નાની હોય તોય સ્વીકાર છે, સંપત્તિનો અભાવ હોય તોય તમને આધ્યાત્મિક જીવનમાં તમારો સ્વીકાર છે, અથવા તમારી પાસે વિદ્વત્તા ન હોય, ઊંચું કુળ ન હોય, ભગવાનના દરબારની અંદર યાદ રાખજો કોઈ પણ ચીજ કમ્પલસરી હોવી જરૂરી નથી. ઈશ્વરના દરબારમાં એક જ કન્ડિશન છે કે જીવાત્મા પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ નારાયણના ચરણની અંદર આવી જાય, પાહીમામ કરી અને પ્રભુ હું તારો છું, બસ આટલું જ જીવાત્મા માટે એ ભાગવતજી કઈ પર્યાપ્ત છે ભક્તો. નદીની અંદર તમે સ્નાન કરવા જાઓ તો સમયની કોઈ પાબંદી નથી, કોઈ ઉંમરની પાબંદી નથી, ગમે ત્યારે જઈ તમે સ્નાન કરીને ડૂબકી લગાવી શકો. એમ ભાગવત રૂપી આ ભાગીરથી ગંગા છે ભક્તો. આ ભાગીરથી ગંગામાં આપણા મનને, આપણે ચરિત્રને એ વહેતી નદીમાં પ્રવાહિત કરતા કરતા સ્નાન કરાવી, આચમન કરાવી, આપણા મનને પવિત્ર કરવા માટે કથા છે. ફિઝિકલી કોઈ ચેન્જ થવાનું નથી, યાદ રાખજો. તમે 7 દિવસ સાંભળો કે 7 વર્ષ સુધી સાંભળો, આ કથાને માત્ર ને માત્ર જે પણ કાંઈ સુધારો વધારો કરવા માટે એની પાસે ઓપ્શન છે તો માત્ર ને માત્ર જીવાત્માના ચાલતા મનના વિચારોને શુદ્ધ કરવાની આ ભાગવતની કથા છે. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની શરૂઆત કરી. જો પહેલું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન કે આ લોકની અંદર કઠણમાં કઠણ કોઈ સાધન હોય તો પોતાના મનને ભગવાનના ચરિત્રની અંદર જોડવું, સ્વરૂપમાં જોડવું, એનાથી મોટું કઠણ કોઈ સાધન નથી. આ ચરિત્ર સાંભળતા સાંભળતા આપણું મન દ્રવિત થશે, ચરિત્ર સાંભળતા આપણું મન ઓગળશે, ભગવાનના સ્વરૂપની અંદર ભક્તો જોડાશે. અને એટલા માટે ભક્તો આ વર્ષોથી, અનેક યુગોથી આ કથા ગવાતી આવી છે. અને યાદ રાખજો હજી લાખો વર્ષ સુધી આ ભાગવત કથા ગવાતી પણ રહેશે. આ માત્ર મૃતાત્માઓને જ મોક્ષ આપે એટલું જ કામ ભાગવતજીનું નથી, પણ ભાગવતજી માટે બહુ ઉદારતાથી કેવું હોય તેટલું કહી શકાય. જીવતા છતાંય જેના મનના વિચારો ભૂતની ભૂતાવળ જેમ છે ને, અને એ ભૂતાવળમાંથી ચાલતા ખોટા વિચારોને દૂર કરનારી કોઈ કથા હોય ને તો શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા છે. અને ત્યારે આ કથા ભક્તો એનું પ્રોપર ડેફિનેશન તમને સંસ્કૃતના માધ્યમથી કહું કે રસે સ્થિતમ કરોતિ યાસા કથા. કથાનો અર્થ એ છે કે જગતના અલગ અલગ રાગોની અંદર, અલગ અલગ વિષયોની અંદર, અલગ અલગ પદાર્થોની અંદર વહેતો વિષયોનો જે રાગ છે એ બધો જ રાગને
એક પુરુષોત્તમ નારાયણના ચરણાર વિંદમાં સ્થિર કરી દે, જોડી દે, સંમિલિત કરી દે. યાસા કથા, આનું નામ કથા છે. પછી પદાર્થ નહીં, પરમાત્મા પ્રિય લાગશે. પછી પોતાના માટે નહીં, પરમાત્મા માટેનો ભાવ જાગશે. પછી સ્વાર્થ નહીં, પરમાર્થ હશે. જીવન એ જ હશે, ક્રિયા એ હશે. પણ એ ક્રિયાની અંદર, એ વિચારોની અંદર ભગવદ ભક્ત સંત સત્સંગ અને સમાજના હિત અને શ્રેય માટે કાર્ય હશે. जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा. जय श्री कृष्ण कथा, जय श्री कृष्ण कथा, जय श्री राम कथा, जय श्री कृष्ण कथा. जिसे श्रवण कर मिट जाती है हो, जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा. जय श्री कृष्ण कथा, जय श्री राम कथा, जय श्री कृष्ण कथा, जय श्री राम कथा. कथा शशि किरण समाना, संत चकोर करहि जहि पाना. राम कथा शशि किरण समाना, संत चकोर करहि जहि पाना. पीकर तू भी अमर हो जाए, पीकर तू भी अमर हो जाए, ताकर तू भी अमर हो जाए. श्री हनुमंत कथा, जय श्री राम कथा, जय श्री कृष्ण कथा, जय श्री कृष्ण कथा, जय श्री कृष्ण कथा. जिसे श्रवण कर मिट जाती है हो, जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा. जय श्री कृष्ण कथा, जय श्री राम कथा, जय श्री कृष्ण कथा, जय श्री राम कथा. शेष कराला, कृष्ण कथा काली का कराला. महामोह महिषेश कराला, राम कथा कलिका कराला. विदु विश्राम सकल जन रंजनी, राम कथा कलि कलुष विभंजनी. तेरा परमारथ बन जाए, तेरा परमारथ बन जाए, तेरा परमारथ बन जाए. श्री हरि कृष्ण कथा, जय श्री कृष्ण कथा, जय श्री राम कथा, जय श्री कृष्ण कथा, जय श्री राम कथा. जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर
कृष्ण कथा, जय श्री राम कथा, जय श्री कृष्ण कथा। ભગવાનની કથા ભવસાગરની અંદર ભટકતા અનેક જીવાત્માઓને ભગવાનના દ્વાર સુધી પહોંચાડનારી એ આ કથા છે ભક્તો. અને એટલા માટે જ આપણે ત્યાં હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર એક પ્રચલિત શ્લોક છે ભક્તો કે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આ એક શ્લોક સમસ્ત વિશ્વને બહુ મોટો ભક્તો સંદેશ આપે છે. યાદ રાખજો, આજથી હજારો વર્ષ પહેલા ગવાયેલો આ શ્લોક એમ કે કૃષ્ણમ વંદે જગતગુરુ. તો સવાલ એ થાય કે શું આખા જગતને ભગવાન કૃષ્ણ કંઠી બાંધવા ગયા હતા? શું જેમની કંઠી પહેરી હોય એને જગતગુરુ કહેવાય? પણ નહીં, યાદ રાખજો, ભારત દેશના ઋષિ મુનિઓનો ભાવાર્થ તમને કહું કે વિશ્વગુરુ જગતગુરુ એને કહી શકાય ભક્તો કે સમસ્ત વૈશ્વિકતાને અનુલક્ષમાં રાખી અને જેની વાણી સમાજના શ્રેય અને પ્રેય માટે પ્રબોધાયેલી હોય એને ભક્તો જગત ગુરુ કહેવામાં આવે છે. અને ત્યારે આ કથા એ ભક્તો એક ઉપમા રામચરિત માનસની અંદર તુલસીદાસજી આ કથાને કેવી ઉપમા આપી? જેમ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે આ જહાજ રૂપી કથા છે, તો રામચરિત માનસમાં તુલસીદાસજી એમ કે આ કથા કેવી છે? આવો એ તુલસીદાસજીના એ દિવ્ય શબ્દોથી, એ રામચરિત માનસના એ ચોપાઈના શબ્દોથી આ કથાની ઉપમાને આપણે સમજીએ. તુલસીદાસજી લખે, પૂછે હો રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હો રઘુપતિ પૂછે હો રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હો રઘુપતિ કથા પ્રસંગા, સકળ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, તુમ રઘુવીરા ચરણાયનુરાગે, તુમ રઘુવીર ચરણ અનુરાગી, તુમ રઘુવીરા ચરણાયનુરાગે, તુમ રઘુવીર ચરણ અનુરાગી, નહીં પ્રશ્ન જગત હિતકારી, નહીં પ્રશ્ન જગત હિતકારી. એક વાત ચોખવટ કરી દઉં, જો 7 દિવસ સાથે રહેવાનું છે નક્કી છે ને, હે તો 7 દિવસની અંદર બધી ચોપાઈ તમને આવડતી હોય એવું શક્ય ન હોય. ક્યારેક રામાયણની આવે, ક્યારેક એ પછી ભક્ત ચિંતામણીની આવે, અલગ અલગ ચોપાઈઓ આવે. તો ચોપાઈના શબ્દ ન આવડે તો કાંઈ નહીં, પણ જે મહામંત્રના ઉદ્ઘોષથી, મહામંત્રના ઉચ્ચારણ માત્રથી ભક્તિ ધર્મના પુત્ર સહજાનંદ સ્વામી રાજી થઈ જાય, એ મહામંત્ર તો આવડે ને. હે લાવો, તમને આમ પ્રાઇમરીમાં હોય ને એને હાથ પકડીને આમ શીખવાડવું પડે, આને એક કહેવાય. એમ આવો પહેલો દિવસ છે એટલે તમને કહી દઉં, કાં તો માળા ફેરવજો, માળા ન ફેરવો તો તાળી પાડીને સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હરિ બોલ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલો, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલો, સ્વામી નારાયણ.
પૂછે હો રઘુપતિ કથા પ્રસંગા. આ કથાની ગંગા ભક્તો કૈલાસના ઉત્તંગ શિખરો ઉપરથી શરૂ થઈ જાઓ. ભગવાન શિવ અને ભવાની બેઠા છે ને એમાં ભવાની પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્નના ઉત્તરની અંદર ભગવત ચરિત્રોની સરિતા વહેતી થઈ છે. અને ભક્તો યાદ રાખજો, આ કથા કેવી છે? સકળ લોક જગ પાવની ગંગા. જેમ સમસ્ત માનવ મહેરામણને જેમ ભાગીરથી જેમ પવિત્ર કરે, ગંગા પવિત્ર કરે, એમ ભક્તો યાદ રાખજો, કથા રૂપી ગંગા પણ સમસ્ત સકળ સમાજને એ પવિત્ર કરનારી છે. અને ત્યારે વાસુદેવ કથા પ્રશ્ન, જવો પ્રશ્નથી કથાની શરૂઆત થાય. પણ એ કથાથી ફાયદો કેવો થાય? તો ગંગાજીનું જળ તમે આચમન કરો તોય પવિત્ર થાવ, ગંગાજીના જળમાં ડૂબકી લગાડો તોય પવિત્ર થાવ, અને ગંગાજીના જળને ભરીને ઈષ્ટ લંડન લઈ આવો તોય પવિત્ર થાવ. એટલે બ્રહ્મા સ્વરૂપ થવું હોય તો તમે કમુંડળમાં ભરો એટલે બ્રહ્મા બની જાઓ, એમાં ડૂબકી લગાડો તો તમે શિવ સ્વરૂપ બની જાઓ, અને તમે દૂરભીન વંદન કરો તો વિષ્ણુ સ્વરૂપ બની જાઓ. વક્તારમ પૃચ્છકમ શ્રોત્રમ તત્પાદ સલિતમ યથાહ. ભક્તો વામન ભગવાનના ચરણના અંગૂઠાનો સ્પર્શ થયો અને ગંગાજી પવિત્ર થયા. તો ભગવાન પુરુષોત્તમ નારાયણ ઉન્મત ગંગાની અંદર ઘેલાની અંદર 500 પરમહંસોને લઈને અનેક વાર સ્નાન કર્યા છે. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું, અમે જે સરોવરમાં સ્નાન કર્યા હોય, જે વૃક્ષને આધાર દઈ ટેકો લઈને જે બેઠા હોય, તો મહારાજ કે એ સ્થળ, એ સરોવર, એ વૃક્ષ પણ મહારાજ કે કલ્યાણના અધિકારી છે. ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાને એક કથા સરિતા સાથે સરખાવી છે. આ કથાને ગંગાજીની સાથે ઉપમા આપી છે. જેમ શિવની જટામાંથી જેમ જાહ્નવી આ ધરતી ઉપર આવ્યા અને ભગીરથ મહારાજના 60,000 દીકરાઓનો ઉદ્ધાર કર્યો, ભક્તો વેદવ્યાસજીની લખાયેલી આ ભાગવત રૂપી ભાગીરથીએ એક બે અસંખ્ય જીવો ભગવાન શ્રી હરિના ધામને પામે એવા કોટાન કોટી જીવોના ઉદ્ધાર માટે આ ભાગવત મહાપુરાણની કથા લખી છે. અને આ કથા માટે દેવતાઓના લોકમાં દેવતાઓ ચર્ચા કરે છે કે જેણે માનવનો જન્મ ધારણ કરીને એકવાર ભાવથી શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા નથી સાંભળીને, તો એ જીવાત્મા એ મૃત્યુ લોકમાં જન્મ ધારણ કરી અને પોતાની માતાને પ્રસૂતિની વેદના સિવાય કંઈ આપ્યું નથી. એના જેવો આ જગતમાં દેવતાઓ કઈ કોઈ દુર્ભાગ્ય જીવ નથી. આ કથા સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં એક કથા 7 દિવસની એમ 7 વખત ભગવાન સ્વામિનારાયણે 49 દિવસ સુધી કન્ટિન્યુ આ ભાગવતજીની કથા ગઢપુરમાં સાંભળી છે. અને ત્યારે કથાને એક બીજી ઉપમા આપી. નિવૃત્ત તૃષ્ણે રૂપગીય માનાત ભવો સદાત શ્રોત્ર મનોભિરામાત. આ કથા કેવી? વેદવ્યાસજી કહે ભવૌષધિ છે. અને ઔષધિ સામાન્ય નહીં ભક્તો, ભવના અનેક જન્મોના રોગને મટાડી દે એવી વેદવ્યાસજી કઈ કથા છે. એની પાછળનું કારણ છે ભક્તો, લખનાર વેદવ્યાસજીએ પોતાના સ્વાર્થ માટે કથા નથી લખી, માત્ર અને માત્ર સમાજના શ્રેય માટે કથા લખી. આ કથાના કહેનાર પરમ શ્રેય વક્તા નિવૃત્ત તૃષ્ણે રૂપગીયમાના, જે સંસારના સમસ્ત રાગોથી નિવૃત્ત બની માત્ર ને માત્ર કરુણાથી પ્રેરાય અને તમામ ત્યાગીઓના પરમ ગુરુ એવા સુખદેવજી મહારાજ આ કથાના કહેનાર પરમ વક્તા છે. તો સાંભળનાર શ્રોતા સામાન્ય નથી ભક્તો. આ કથા જેને સાંભળી છે ભક્તો, એ પરીક્ષિત મહારાજ જેની પાસે હસ્તિનાપુરનું સમ્રાટનું સામ્રાજ્ય હતું, પણ
અને ભક્તો એક ભૂલ થઈ, હસ્તિનાપુરના શાસનને છોડી દઈ સફેદ વસ્ત્ર પહેરી અને થયેલી ભૂલનો સ્વીકાર કરી અને હવે જીવ ત્યાં સુધી આ દેહને અન્નજળનો ત્યાગ કરી પ્રાયોપવેશન વ્રત લઈ અને ભાગીરથીના કિનારે માં ગંગાના કિનારે આવી અને મોક્ષ માટે જેણે કથા સાંભળી એમ શ્રોતા અને વક્તા બંને ભક્તો વંદનીય છે. આવો બંનેની વચ્ચે થયેલો દિવ્ય સંવાદ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને ભક્તો અહીંયા કદાચ બહાર સ્ટ્રીટની અંદર સેલ લાગ્યો હોય કે ગોઠણ દુખતા હોય એના માટે આયુર્વેદિક દવા આપવામાં આવે છે. આમાંથી કેટલા જણા બેસે કયો? હે, ગુડા દુખે એ ઢસડાતા ઢસડાતા પહોંચી જાય, નથી દુખતા એ ફ્યુચર માટે ભેગી કરી લે. આ એક ખાલી ગોઠણનો દુખાવો બંધ થઈ જાય એના માટે જો આટલી બધી લાલચાઓ રહેતી હોય તો વેદવ્યાસજી કહે છે નિવૃત્ત તૃષ્ણે રૂપગીય માનાત ભવો સદાત શ્રોત્ર મનોવિરામાત. અનેક જન્મના પાપને કલુષિત વૃત્તિઓને દુષ્કર્મોને એને બાળી એને પવિત્ર કરી અને ભગવાનની ગોદમાં બેસાડી દેવાય. આવો સદગુણી વિનયી વિવેકી એ જીવાત્માને બનાવનારી કોઈ કથા હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા છે ભક્તો. અને ત્યારે પણ સવાલ એ જાગે કે કથાની અંદર જીવ પહોંચે ક્યારે? ખબર તમને? આ કથાની અંદર પહોંચવા માટે એનાય કંઈક સોલિડ નિયમો કામ કરે છે. અને એ નિયમ માટે જો તમને મારે કેવું હોય તો હું તમને રામચરિત માનસની અંદર લઈ જાઉં. તો જો ઘણા બધા નક્કી કર્યું હોય, રજાઈ લઈ લીધી હતી કથામાં જશું, તો બધાએ પહોંચી કઈ એવું સંભવ નથી હો. અહીંયા કોણ પહોંચી શકે? આ કથા માટે તુલસીદાસજી રામચરિત માનસની અંદર ભક્તો કહે છે કથા સાંભળવી હોય તો આ કન્ડિશન એના નોન્સ જે છે એને ફોલો કરવા પડે. એનો પહેલો નિયમ કયો છે? તુલસીદાસજીના મત પ્રથમ ભગતે સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. ભૂલી ગયા તો તમે શું કરવાનું? સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હરિ બોલ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. દોસરે રતે મામા કથા પ્રસંગા. દોસરી રતિ મમ કથા પ્રસંગા. દોસરે રતે મામા કથા પ્રસંગા. દોસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતે સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે પ્રથમ ભગતિ સંતન કર સંગા. જ્યાં સુધી સાધુનો સંગ ન થાય, યાદ રાખજો આ વાત ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાના પાંગતના પલંગ ઉપર બેસીને વાત કીધેલી હતી કે જ્યાં સુધી જીવને સાધુનો સંગ ન થાય ત્યાં સુધી જીવાત્માને કથાનો પ્રસંગ ન મળે. અને આ વાત સ્પષ્ટ છે ભક્તો. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે કપડું મળી જાય પણ જ્યાં સુધી શિવડાવીને પહેરે નહીં ત્યાં સુધી સુખ ન આવે. થાળી તો પીરસેલી હોય પણ જ્યાં સુધી કોળીઓ ભરીને મોઢામાં ન મૂકે ત્યાં સુધી મંજીભાઈ એનું સુખી ન આવે. એમ આ કથા તમને સાધુ મળે એ બરોબર છે પણ એનો સંગ થવો જોઈએ. સંગ વગેરેનું મળેલું પીરસેલા ભોજન જેવું છે. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે એ નિત્ય પ્રત્યે મંદિરે જજો અને સાધુનો સંગ કરજો.
સાધુ પાસે જાજો એમ નથી કીધું, સાધુનો સંગ કરજો, એના સંગે એના સદગુણો ઓળખજો. અને એટલે અહીંયા તુલસીદાસજી રામચરિત માનસની અંદર લખે છે, જો સાધુનો સંગ થાય, એનો સહવાસ ગમે, એની ક્રિયા ગમે, એમાં હેત થાય, એમાં આદર અને સત્કાર અને લાગણીનો ભાવ જન્મે, તો યાદ રાખજો દુસરી રતી મમ કથા પ્રસંગા. પછી કથા પૂછવી નહીં પડે, કથા આપોઆપ કહેવાશે. એક બાપને પોતાના દીકરામાં હેત થાય ને તો વિલ લખવા માટે વિવશ ન કરવો પડે, આપોઆપ એગ્રીમેન્ટ કરી દે, વિશ્વાસ આવ્યો છે. એમ આ કથાની અંદર તુલસીદાસજી કે જો વિશ્વાસ આવી જાય ને તો ભગવત કથા, મોક્ષ આપનારી કથાનો પ્રસંગ નીકળે છે. પણ એ કથા પછી કેવી લાગે તો તુલસીદાસજી રામચરિત માનસમાં બતાવે, પ્રસંગ થયો એ 100% સત્ય છે, એ માપવા માટેનું આ થર્મોમીટર તુલસીદાસજી બતાવે. રામ કથા શશિ કિરણ સમાના, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. ઓ રામ કથા શશિ કિરણ સમાના, સ્વામી નારાયણ સંત ચકોર કરહે જેહી પાના, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સંત ચકોર કરહી જેહી પાના, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. પ્રથમ ભગતિ હરિ બોલ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. તુલસીદાસજી કહે છે રામ કથા શશિ કિરણ સમાના. આ કથા કેવી છે તો કે ચંદ્રની કિરણ જેવી છે. હવે તમે બધા અહીંયા તો ચંદ્રની કિરણ લેવા ક્યાં ભેગું થવું હે, ક્યારે ઉગે ને ક્યારે હાથમાં કઈ ખબર પડતી નથી. ઉગે ત્યારે ઘરમાં, હાથમાં ત્યારે ઓફિસમાં હે. પણ તુલસીદાસજી કહે છે ચંદ્ર ચકોર કરહી જહી પાના. ચંદ્રની કિરણ, આજના તમે સાયન્સ ને પૂછો B12 ઘટી જાય ને તો એમ કે તડકામાં રહેવું પડે હો, કઈ ને. પણ એમ ભક્તો જેનું મન નબળું હોય ને એ માણસે ચંદ્રના કિરણોનું પાન કરવું પડે. ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો સૂર્યો અજાયતા. ભગવતી વેદની રૂચાઓ એમ કહે છે ભક્તો, જેમ ચંદ્ર નારાયણની એક એક કિરણનું પાન જેમ ચકોર પક્ષી કરે છે ભક્તો, અને એ કિરણનું પાન કરતા એને શીતળતાનો અનુભવ થાય. અને એમ તુલસીદાસજી કહે ભગવાનની કથા સાંભળતા આપણું મન જો ચંદ્રની જેમ શીતળ બને ને, ઠંડકનો અનુભવ થાય, અહોહોપણું થાય. આપણને એમ થાય આવી સુંદર મજાની કથા હું ભાગ્યશાળી છું મેં સાંભળી. આવો જો અહોભાવ થાય તો યાદ રાખજો કથાનો પ્રસંગ તમારા જીવનમાં ઉતરશે, એની અસર કરશે. અને આ કથાનો આસવ જ એવો છે ભક્તો. અને એટલા માટે આ કથા જેણે ગાય છે, જેણે સાંભળી છે ને, આપણા સદગુરુ સંતોને લખવું પડ્યું છે ભક્તો, એ ગાંડાની વણજાર, આ તો ગાંડાની વણજાર. ભરત ગાંડો, આ સદગુરુ એમ કહે છે. પણ ગાંડો તો કોની દ્રષ્ટિએ? જગતની દ્રષ્ટિએ. આધ્યાત્મિક જગતને પૂછો ભક્તો, એના જેવો સ્વામિનારાયણ ભગવાન કે કોઈ ડાયો નથી. અને ત્યારે આ કથા શિવાત્માને કેવા મોક્ષનું દાન કરે છે ભક્તો. સુખદેવજી આ કથા સાંભળી, જડ ભરતે આ ચરિત્રોને સાંભળ્યા, મહાપુરુષોએ આ ચરિત્રોને સાંભળી સ્વજીવનની અંદર ઉતાર્યા છે. અને ત્યારે આ કથા રૂપી ઔષધિ છે, એનું નિત્ય પ્રતિ ભક્તો સેવન કરજો.
વેદવ્યાસજીએ લખ્યું તત શૃણવન પ્રપઠન વિચારણો કરા ભક્ત્યા વિમુચે નરઃ. ભક્તો એકાદ દિવસ એકાદ ટાણું આહાર છૂટી જાય ને ચિંતા ન કરતા, પણ જે કથા સાંભળતા તમને તમારા ઈષ્ટદેવના સ્વરૂપની અંદર નિશ્ચય થાય, જે ચરિત્ર સાંભળતા તમારા પુરુષોત્તમ નારાયણના ચરિત્રમાં ભક્તિ જાગે, ભક્તિની વૃદ્ધિ થાય, એ કોઈ પણ સદગુરુ સંતની કથા સાંભળજો. કારણ આ માનવ જીવનનું પરમ લક્ષ્ય કોઈ હોય ને તો ઈશ્વરના ચરણારવિંદમાં રતિ છે. એક જ કાર્ડ આપીને ઈશ્વરે આ લોકમાં મોકલ્યા છે. આ એના સ્વીપ કોડ છે. ખાલી ભગવાનના એ ચરિત્ર ગાવા, સાંભળવા, એને રાજી કરવા. અને ત્યારે કથાની ગંગા ભક્તો એવી છે, ઔષધિ હોય ને કડવી હોય પીવાનું મન ન થાય, ખબર? પણ માં એવી હોય કે પોતાના બાળકોને નિરોગી બનાવવા માટે પોતાની ગોદમાં બેસાડી અને કડવા ઔષધિ આવો ભક્તો પેલા પોતે ચાખે, એ બાળકને બતાવે કડવું નથી, અથવા તો બાળક ન માને તો એને લાલચ આપે, લે તને પેંડો આપીશ, ચોકલેટ આપીશ, સાકર આપીશ, ખાઈ લે, આપી જા. પણ ભક્તો જેમ જનેતા એ પોતાના બાળકને સ્વસ્થ કરવા માટે, નિરોગી કરવા માટે જેમ ઔષધિ આવો પાય છે, એમ ભક્તો આ મહાપુરુષોના લખેલા શાસ્ત્રો આ જીવાત્માના અનેક જન્મના શલ્યરૂપી રોગને કાઢે એવી આ દિવ્ય ભાગવતજીની ભક્તો કથા છે. અને પ્રેમ પાવક છે ભક્તો. આ અગ્નિની જ્વાળા પણ છે. આમાં ક્યાંક તમારા દિલને ઠેસ પણ લાગે, ક્યાંક દજાડશે, કારણ કે મનથી કરેલા નક્કી એ ધર્મને છોડવાય પડશે. આધ્યાત્મિક માર્ગ એવો છે ભક્તો કે જેમાં માત્ર પુરુષોત્તમ નારાયણની જો કૃપા જોતી હોય તો એક વાત જીવનમાં નક્કી કરી રાખજો. તમે ન કેટલા જણાએ જોઈ છે? હાથ ઊંચો કરો તો, હાથ ઊંચો કરો. રૂપિયા નથી જોતા, બહુ ચિંતા ન કરો, ખાલી પૂછું છું તમને. નદી જોઈ ને પછી પાણીનું ખાબોચિયું કેટલાય જોયું એ મને કહો. એ જોયું બધા? બહુ ડાયા ઈસ્ટ લંડન વાળા બધું જોયું છે. તો હવે નદીમાં અને ખાબોચિયામાં તમને કઈ આમ ફરક દેખાય ખરો? તમે નાવા કોઈ દી ખાબોચિયામાં ગયા? હે પૂજારી, એમાં ડૂબકી લાગે? નદીનું પાણી વર્ષોથી વહેતું હોય તો પીવાનું મન થાય કે ન થાય? ખાબોચિયામાં જઈને કોઈ દી આચમન કર્યું તમે? નથી કર્યું ને? એમાં ડૂબકી ન લગાડાય, એમાં તમને કોઈ પદાર્થ ન મળે, એ પી ન શકાય, ઉપયોગમાં ન લઈ શકાય, અને છતાંય જેમ નદી વર્ષોથી વહે છે, સ્વચ્છ છે, નિર્મળ છે, માણસોને આકર્ષે છે, નાવા માટે વિવશ કરે છે, પીવા માટે પરવશ કરે છે, એમ ખાબોચિયું અનેક ગંદકીનું કારણ બની જાય. અનેક જીવ જંતુઓ તાવ જેવા મેલેરિયા રોગોનું કારણ બની જાય. એમ ભક્તો આ કથા સાંભળ્યા પછી ખાબોચિયું નહીં બનતા, નદી બની જાજો. નક્કી કરેલા નાના નાના જે મનના એ કલ્પિત ધર્મને છોડી અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી એક વિશાળ બનવાનો પ્રયાસ કરજો. આ એ કથા છે જે કથાથી સમજણના એ નાના નાના કિનારાઓ, ભ્રાંતિની ભોગળો ભાંગી જાય. અને પછી એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ યાદ રાખજો. એના કરેલા રચેલા જગતની અંદર, બનાવેલા માનવોની અંદર, મૂર્તિઓની અંદર તમને અત્ર તત્ર સર્વત્ર પ્રભુના પ્રેમનો અનુભવ થશે. આ કથા એવી છે ભક્તો, સાંભળ્યા પછી એક એવો તમને માદક તત્વ ચડશે. અને કથા સાંભળશો, પચાવશો એટલે એમ થશે હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં, જે હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. અને ત્યારે આ કથા સાંભળતા સાંભળતા મહર્ષિ વેદવ્યાસજીએ ભક્તો એક વાતની સ્પષ્ટતા કરી દેવી છે કે માનવ જીવન માટે સૌથી મોટામાં મોટી
દુર્લભમાં દુર્લભ જો કોઈ ચીજ હોય તો ભક્તો યાદ રાખજો, માનવનો જન્મ મળવો એનાથી 14 બ્રહ્માંડમાં કોઈ મોટી દુર્લભ ચીજ નથી. તો હું તમને બધાઈને પૂછું, આપણે ભગવાનને ઈમેલ કર્યો તો કે મને માનવ બનાવજો આ ઘરની અંદર? નથી કર્યો ને, છતાંય મળી ગયું છે ને. હવે તમે કાંઈ નક્કી ન કર્યું અને એક્સિડન્ટલી ઘરે જાઓ અને તમને લાખો પાઉન્ડનો ચેક મળી જાય તો રાજી થાવ કે ન થાવ? આ તો મિલિયનો કરતાય મિલિયનો આપો તોય આ ઈશ્વરે બનાવેલું શરીરમાં એકાદ કિડની જતી રહી ને તોય પાછું આવું આમાંથી એકેય પાછું સાધન મળે. ઈશ્વરે પરમ કૃપા કરી આ જીવાત્મા ઉપર એ કારણને વશ થઈ અને ઈશ્વરે ભક્તો યાદ રાખજો આવી સરસ મજાની સુવિધાઓ વાળો માનવનો દેહ આપ્યો છે. અને ત્યારે દુર્લભમ ત્રયમેવૈતત, 3 વસ્તુઓથી દુર્લભ છે અને એમાં પહેલી વસ્તુ બતાવી મનુષ્યત્વમ. માણસનો જન્મ મળવો તો દુર્લભ છે જ ભક્તો, પણ દુર્લભમાં દુર્લભ કઈ હોય ને તો શું દુર્લભ છે ખબર? નિષ્કુળાનંદ સ્વામીને પૂછજો, મહારાજની સાથે કચ્છમાં જતા હતા અને પછી મહારાજેલું બતકમાં પાણી હતું એ આપી દીધું અને બૂટની ઓલી હગતળીમાં રૂપિયા હતાડ્યા હતા એ આપી દીધા, ભાતું હતું એ ખવડાવી દીધું અને પછી લાલજી સુતારને તરસ લાગી ત્યારે એને તમે પૂછો કે દુર્લભ શું છે? એ શું કહે? આ રણની અંદર જો પાણી મળી જાય ને પીવા એનાથી મોટું કઈ દુર્લભ નથી. નહીતર આ લોકની અંદર પાણીની ક્યાંય કમી છે ખરી? પણ ઈ સ્થાનમાં પાણીનો અભાવ છે. એમ ભક્તો આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજે વિવેક ચૂડામણીની અંદર લખ્યું છે કે મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રયઃ. આ 3 વસ્તુ દુર્લભ છે. માનવનો જન્મ મળી જાય દુર્લભ છે, પણ સાથે સાથે ભક્તો માનવ જન્મ મળ્યા પછી મોક્ષ સંબંધી ઈચ્છાઓ જાગે, મોક્ષ માર્ગના પગથિયાઓ ભરી શકાય, ભગવાનના દ્વાર સુધી પહોંચી શકાય. આવો જીવાત્માને કોઈ આંગળી પકડી અને પરમાત્માના દ્વાર સુધી લઈ જાય, ભગવત કથા સુધી લઈ જાય. ઈ તો આપણા સદગુરુ સંતો શાસ્ત્રો અને મહાપુરુષો કહે એનાથી પણ દુર્લભ છે. અને ત્યારે દાસ સતારને કેવું પડ્યું ભક્તો, મોંઘો મનુષ્ય દેહ ઈ ફરે પરે ને, મોંઘો મનુષ્ય દેહ ફરે પરે ને, ઈ મળે નહીં વારંવાર ભાઈએ તો ભજેલ ને કીર્તાર, ભાઈએ તો ભજી લેને કીર્તાર. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. જોઠી કાયા જોઠી માયા, જોઠો કુટુંબ પરિવાર. હો જૂઠી કાયા જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરત રે, રાજા ગોપીચંદ્ર અને ભરત રે, રાજા ગોપીચંદ અને ભરત રે, છોડે ચલા ઘર બાર ભાઈએ તો ભજેલ ને કીર્તાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. ભક્તો ભજનની અંદર એ બતાવે છે કે પૃથ્વીના પ્રારંભ કાળથી લઈ અદ્યપી પર્યંત
જેના ઇતિહાસના પાને નામ લખાણા છે, આવા મોટા મોટા ગોપીચંદ જેવા રાજા, ભરતૃહરિ, મહાન રાજાઓ જેણે પ્રકૃતિ ઉપર પણ પોતાનો પ્રભાવ પાથર્યો છે, સામાન્ય નહીં. આ જગતની એ પૃથ્વીની પીઠ ઉપર કેટલાય જન્મ ધારણ કરી અને જતા રહ્યા છે. અને ત્યારે યાદ રાખજે, આ સમુદ્રાંત પર્યંત જેની પાસે સરહદના સીમાડાઓ હતા, મોટું શાસન હતું, અને છતાંય એક દિવસ છોડીને જવું પડ્યું હતું. યાદ રહે, ભગવાનની દયાથી મળેલો આજે માનવનો જન્મ છે, એ જો શાસ્ત્રના, સદગુરુના કે સત્સંગના રંગે નહીં રંગાણા, તો જેમ રાજાઓ મોટા મોટા મહાપુરુષો જેમ ખાલી હાથે ગયા એમ જવું પડશે. અને કેવું પડ્યું ભક્તો, લાખો ગયા ને તો પણ જવાનો, મૂર્ખ મન માં વિચાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. કવિ એમ કહે છે ભક્તો, આ પૃથ્વીની પીઠ ઉપર ગણી શકાય એટલા નહીં, અસંખ્ય જીવાત્માઓ એક સેકન્ડમાં કેટલાય જન્મે છે અને કેટલાય આ ધરતીને છોડીને જતા રહે છે. અને ત્યારે દાસ સતારે એમ કહે ભક્તો, લાખો ગયા ને તો પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચો કહો છતાં જોઠો મને તો, સાચું કહું છું છતાં જૂઠું મને તો, સાચો કહો છતાં જોઠો મને તો, મોવા કુટુંબ ને સંભાળ, મોવા કુટુંબ ને સંભાળ. ભાઈએ તો ભજીલ ને કીર્તાન, ભાઈ તો ભજલે ને કીર્તાન. ભાઈ તો ભજીલ ને કીર્તાન. ભાઈ તો ભજલે ને કીર્તાન. સાચું કહું છતાંય જૂઠું માને તો મુવા કુટુંબને સંભાળ. બ્રહ્માનંદ સ્વામી તો કીર્તનોમાં કહીને ગયા છે, તને તાળી પાડીને કહું છું, ચોખવટ કરીને કહું છું. આ વાતમાં જો વિશ્વાસ ન કર્યો તો યાદ રાખજે, મૃત્યુની અંતિમ ક્ષણ જે દિવસે નજીક આવશે ને, ત્યારે બધા જ શબ્દો તને સુવર્ણના અક્ષરે લખાયેલા દેખાશે. એટલે યાદ રહે, મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશ્રય. એક તો મનુષ્યનો જન્મ મળે, જન્મ મળ્યા પછી મોક્ષની ઈચ્છા જાગે, એનાથી મોટો આ જગતમાં કોઈ દુર્લભ ચીજ નથી ભક્તો. અને યાદ રહે, ભગવાનની આવી દિવ્ય કથા સાંભળવામાં રુચિ થવીને, એ તો કાં કોઈ પિતૃઓના પુણ્ય હોય, કાં જીવાત્માના બહુ મોટા સત્કર્મ હોય, ત્યારે એ જીવાત્માને ભગવાનની કથામાં ભક્તો રુચિ થાય છે. અને ત્યારે મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. મનુષ્યનો જન્મ દુર્લભ, મોક્ષની ઈચ્છા જાગે ઈ દુર્લભ. આ બે દુર્લભ થઈ જાય પછી યાદ રાખજો, જો મહાપુરુષનો યોગ ન થાય ને તો મોક્ષની પ્યાસ અધૂરી રહી જાય. અને એ મહાપુરુષના યોગ માટે કદાચ રામચરિત માનસને પૂછી જોજો, જે દિવસે વિશ્વામિત્ર અવધેશના દરબારની અંદર આવે છે ભક્તો, રાજ સિંહાસન ઉપર બેઠેલા એ સૂર્યવંશના પ્રતાપી અવધેશ વિશ્વામિત્રને જોઈ સિંહાસનમાંથી દોટ મૂકી અને જાય છે, અને એટલું જ બોલે છે, હે સદગુરુ સંત, આપનું આગમન થયું, મને એમ લાગે છે મારા કોઈ પૂર્વજોના પુણ્યના પ્રતાપથી મારા આંગણામાં આજ કોઈ સંતનું આગમન થયું છે. આવા એ મહાપુરુષો મળે
પણ એ મહાપુરુષ છે, એનો યોગ આપણને થયો, એ યોગ્ય છે એ ખબર ક્યારે પડે? જેના સંગમાં રહેવાથી ભગવાનની કથા મળે. શ્રદ્ધા રતિર ભક્તિર નુક્રમિષ્યતિ. કપિલ ગીતામાં ભગવાન કપિલ નારાયણ કહે છે, જો ભગવાનમાં જોડે, ભગવાનની ભક્તિમાં જોડે, ભગવાનના ચરિત્રમાં જોડે, ભગવાનના સાધુમાં આત્મીય બુદ્ધિ થાય, ભગવાનના ભક્તની અંદર આત્મીય બુદ્ધિ થાય, તો સમજી રાખજો તમને કોઈ સદગુરુ સંતનો યોગ થયો. તમને કોઈ વાડામાં બાંધે નહીં, આટલું જ કરજો, આમ જ કરજો એમ નહીં. ઈશ્વર સર્વના છે, પ્રકૃતિ પરમાત્માની છે, અને પરમાત્માને ખોળે આ જીવ આવ્યો છે, એ પુરુષોત્તમ નારાયણનો જીવ ભગવાનને પામવા માટે આવ્યો છે. જેમ સમુદ્રની સરહદ નથી, જેમ આકાશના કોઈ કિનારાઓ મળતા નથી, એમ ભક્તો સસીમ નહીં અસીમ બનજો. અને ત્યારે આ કથા જીવાત્માને પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કરાવે. આવા મહાપુરુષનો જ્યારે યોગ થાય ત્યારે યાદ રાખજો, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણને 9મા અધ્યાયના 22મા શ્લોકમાં કહેવું પડ્યું છે કે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જીવ જો ભગવાનનો થાય તો ભગવાન જવાબદારી લે છે. યાદ રાખજો, એક રાજાને ત્યાં દીકરાનો જન્મ થાય ને, કદાચ આ ખાલી હોય ને તો એ રાજકુંવર કહેવાય. સાંભળ્યા? ખાલી જન્મ ક્યાં થયો છે? રાજાના રાજકુંવરની અંદર. એમ ગુણાતીતાનંદ સ્વામી કે કાલનો સત્સંગમાં આવેલો હોય ને, અને કદાચ ગઈ કાલે સત્સંગમાં આવ્યો હોય ને, 20 વર્ષ બીમાર પડે ને, તો એ સેવા કરીએ એની. હે, કોના ખોળે આવ્યો છે? પુરુષોત્તમ નારાયણના ખોળે આવ્યો છે. અને ત્યારે ભગવાન કૃષ્ણએ ગીતામાં એમ કીધું, ભક્તો, કે જે જીવ મારો થાય પાર્થ, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. એ જીવ મારો થાય તો એના યોગનું અને ક્ષેમનું વહન હું કરીશ. તમને એમ થાય યોગ એટલે શું? પ્રાણાયામ કરવા ઈ યોગ? ઈ યોગ નહીં, ઈ પતંજલિનો યોગ છે. સાંભળા? ભગવાન કૃષ્ણ યોગ એને કહે છે કે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિર યોગ. જે તમારા ભાગ્યમાં નથી, બરોબર, અને છતાંય તમે ભગવાન ના થાવ, અને ભગવાન તમારા ભાગ્યની રેખાને બદલી અને પદાર્થનો યોગ કરાવી દે, આનું નામ યોગ. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિર યોગ. દુર્લભના દુર્લભ ચીજ તમને ઈશ્વર આપી દે. રાજાના રાજકુંવરને ભક્તો એક નાની એવી ચીજ માટે એને કઈ લાચારી ન કરવી પડે. એમ ભક્તો યોગ તો કરી દે, વસ્તુ આપી દે, પણ આપેલી વસ્તુ આપીને ભક્તો કદાચ તમને ઉછીનાની જરૂર હોય ને તો માણસે આપી દે, પણ ઉછીના આપ્યા પછી ઉજાગરો ન કરે હોય. પણ ભગવાન કૃષ્ણ તો ભગવત ગીતામાં એમ કહે ભક્તો કે યોગ ક્ષેમ વહામ્યહમ. આપી તો દઉં, આપી દીધા પછી એનું ક્ષેમ કહેતા એનું રક્ષણ કરવાની. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિર યોગ અને પ્રાપ્તસ્ય પરિરક્ષણમ ક્ષેમઃ. આપેલી ચીજનું રક્ષણ કરવાની જવાબદારી પણ ગીતાનો ગાનાર ગોવિંદ કે હું લઉં છું. એમ ભક્તો આ કથા ભગવાનમાં જોડે એવી છે. ભગવાનથી જે જીવાત્મા જોડાઈ જાય ને, એની બધી જ જવાબદારી ભગવાન શ્રી હરિ સ્વયં લે છે ભક્તો. અને ત્યારે આવો ભક્તો મહાત્મ્યની અંદર પ્રવેશ કરીએ. આ કથા સામાન્ય નથી. મંગલાચરણથી કથાની શરૂઆત કરવામાં આવી. મંગલાચરણનો અર્થ એ છે ભક્તો, જેમ તમને ઓપરેશન કરવાનું હોય, બાયપાસ સર્જરી, પછી ડોક્ટર તમને ઓપરેશન થિયેટરમાં લઈ જાય, બરોબર, સુવડાવી દે અને સીધું જ ઓપરેશન કરે નહીં. દર્દીને દર્દનો અનુભવ ન થાય એના માટે શું કરે? ઇન્જેક્શન આપે, ક્લોરોફોર્મ સુંઘાડે. બેભાન કરવો પડે ને, સભાન અવસ્થામાં ઓપરેશન ન થાય. એમ ભક્તો આ કથાની અંદર જ્યારે વ્યાસ પૂજન પૂરું થાય અને પછી મંગલાચરણના શ્લોકો, કીર્તનો અને સ્તુતિઓ જે ગાવામાં આવે છે, એ ભક્તો એ ક્લોરોફોર્મનું કામ કરે છે. તમને કથા સાંભળતા સાંભળતા એમ થાય આવી તો ઓલા સ્વામીએ કીધી હતી, આ તો મને ખબર છે, તો સમજી રાખવાનું ક્લોરોફોર્મ સીંઘો નથી.
સાંભળ્યા? તો પછી દુઃખનો અનુભવ થશે, સ્વભાવ સુધારવામાં આદેશ આવશે. જો આ મંગલાચરણમાં તમે શ્રદ્ધાથી જોડાઈ ગયા, મંગલાચરણના શ્લોકો સાંભળ્યા, અને પછી ભક્તો જેમ ડોક્ટર ઓપરેશન થિયેટરમાં એને એમ થાય બરોબર ઘેન ચડી ગયું છે, અને પછી શરૂઆત થાય, શસ્ત્રથી શરૂઆત કરે, અહીંયા શાસ્ત્રથી શરૂઆત થાય. અને પેલાની અંદર કદાચ નળી બ્લોક થઈ ગઈ હોય તો એ ડોક્ટર એ નળીઓને સાફ કરી નાખે. એમ ભક્તો અહીંયા શાસ્ત્ર પ્રક્રિયાથી મનની જે નાની મોટી લઘુ ગ્રંથિઓ છે એ ગ્રંથિઓને શાસ્ત્રના ચરિત્રોથી એને તોડવામાં આવે છે. અને એટલા માટે આ કથા સાંભળતા ભ્રાંતિઓ ભાંગશે, સંશયો દૂર થશે, અને સંશયો અને ભ્રાંતિઓ દૂર થાય એટલે આપોઆપ પરમાત્માના ચરણની અંદર આપણને વિશુદ્ધ પ્રેમ થાય. એટલે મંગલાચરણનો અર્થ તમને કહું, મમ પાપમ ગલયતિ ઇતિ મંગલમ. જેનું સ્મરણ કરો, જે ભગવાનના કીર્તનોનું ઉચ્ચારણ કરો, એ ઉચ્ચારણ કરતા કરતા તમારા પાપ ઓગળી જાય, ભગવાનના સ્વરૂપમાં તમારું મન સ્થિર થાય. તો સમજી રાખવાનું કે તમે બરોબર મંગલાચરણનો સદઉપયોગ કર્યો છે. ત્યારે પહેલો શ્લોક માહિતમની અંદર બતાવવામાં આવ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પહેલો શ્લોક માહિતમનો પહેલો અધ્યાયનો પહેલો શ્લોક. શરૂઆત શેનાથી કરી તમે જુઓ, સચ્ચિદાનંદ રૂપાય વયમ નમઃ. ભગવાનને પ્રણામ કર્યા, વક્તાએ એકલાએ નહીં, યજમાને એકલાએ નહીં, વયમ નમઃ બધાએ સમૂહમાં ઈશ્વરને વંદન કર્યા છે. પણ જેને વંદન કર્યા, જેને મસ્તક નમાવી પ્રપન્ન બનીને પ્રણામ કર્યા છે, એ કોણ છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. સામાન્ય નથી, જેનું સ્વરૂપ ભક્તો સત ચિત અને આનંદ વાળું છે. પાછા એ ભગવાન કેવા છે? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, સમસ્ત વિશ્વનું સર્જન કરે એવા ભગવાન છે. પણ આટલું બધું સામર્થ્ય હોવા છતાંય એ શું ભગવાન પાસે બધા જઈ શકે? તો કે હા, ભગવાન પાસે જે જે જીવાત્માઓ જાય એને શું આપે? તો કે તાપત્રય વિનાશાય. એ ભગવાનને કોઈ ભાવથી, કોઈ શ્રદ્ધાથી ભક્તો જો પ્રણામ કરી અને વંદન કરે છે તો એ જીવાત્માના ત્રણેય તાપનો નાશ કરે છે. આનો અર્થ એ થયો, અહીંયા સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય આપ્યો છે. ભગવાન કેવા છે? તો કે સતચિત અને આનંદમય છે, ચૈતન્ય સ્વરૂપ છે. આનો અર્થ એક નક્કી થયું કે જો ચૈતન્ય છે તો પછી વેદની ઋચાઓ અને સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતના શબ્દો સત્ય છે. કોઈ એમ કે ભગવાન નિરાકાર છે તો એ વાત ખોટી છે. ભગવાન જો સચ્ચિદાનંદ છે, ચિત્ત સ્વરૂપે છે, ચૈતન્ય છે, તો પછી ભગવાનને હાથ છે, પગ છે, આંખ છે, ઉપાસના કરવા જેવા છે. અને અહીંયા વેદવ્યાસજીએ ભક્તો બહુ સુંદર મજાની વાત પ્રારંભની અંદર કરી છે કે ભગવાનની અંદર ચિત્ત છે, ચૈતન્ય રૂપ છે. તો બરોબર, કીડા મકોડા જીવ જંતુ બધાયમાં ચૈતન્ય છે, પણ એમાં આનંદ નથી. આનંદનો અનુભવ તો માત્ર ને માત્ર પુરુષોત્તમ નારાયણના જે સ્વરૂપની અંદર છે. ચૈતન્યવંત છે, આનંદના આપનારા છે. અને ત્યારે ભગવાન પાસે સામર્થ્ય કેવું ભક્તો? ભગવાનનું સામર્થ્ય એટલું છે ભક્તો, એ ધારે તો સંકલ્પ માત્રથી અનેક બ્રહ્માંડોનું ભગવાન સર્જન કરી શકે. અને એ ભગવાન વિશ્વોત્પત્યાદિ હેતવે. સર્જન નાની વાત નથી હો. આ સ્વામિનારાયણ મંદિર બનતું હતું, અમને ખબર છે, આવતા હતા કેટલા બધા હરિભક્તો રાત્રિ દિવસ એ આ મંદિર બનાવવા માટે, જ્યારે ઢાળી ભરાતી હતી, સ્લેબ ભરાતો હતો, દિવસ આખો જોબ ઉપર જઈને કામ કરે, રાત્રે અહીંયા આવીને મંદિરની સેવાઓ કરતા હતા.
એક મંદિરના સર્જનની અંદર કેટલાય મુમુક્ષુ જીવાત્માઓનો જ્યારે શ્રમ આવે છે ત્યારે એક ઈશ્વર આરાધનાનું કેન્દ્ર રૂપી મંદિરનું નિર્માણ થાય છે. અને ત્યારે એ ઘણા બધા હાજર હશે ને ઘણા બધા ભગવાનના પ્યારા થઈ ગયા છે. હું આજ વ્યાસપીઠ ઉપરથી ખુરજી બાપાને યાદ કરું. વર્ષો સુધી આ દેવ મંદિરની અંદર જે બહેનો વિભાગ અને પુરુષ વિભાગની અંદર રહેલી મૂર્તિઓની બહુ સેવા એને કરી છે. મને યાદ છે આમ ગોઠણ દુખતા પગ ઢસડતા ઢસડતા સેવા કરતા હો. અને ત્યારે આ પણ યાદ રાખજો, જો ઈશ્વરની પૂર્ણ કૃપા હોય એ જીવાત્મા મંદિરે ખાલી દર્શન કરે ને પવિત્ર થતો હોય તો 1-2 વર્ષ નહીં કેટલા વર્ષો સુધી એને દેવની સેવા કરે. અને કેવા બીજા યાદ કરું, અમે આવતા ને કોઈ પણ સાધુ આવે, સ્વામી હું શાકભાજી લાવું, શિવજી બાપાને વર્ષો સુધી એમણે પણ આ મંદિરની અંદર સેવા કરી. અને તન મન ધનથી સેવા કરનારા હું કદાચ કોઈના નામ લઉં કે ન લઉં, ભગવાન સ્વામિનારાયણની ડાયરીમાં એની ચોપડીમાં આ બધાએ મુમુક્ષુ જીવાત્માના નામ લખાયેલા છે. પણ આ દિવ્ય આત્માને આજ વ્યાસપીઠ ઉપરથી વંદન કરવાનું મન થાય. અહીંયા મહર્ષિ વેદવ્યાસજી ભાગવત મહાપુરાણની અંદર લખે છે, વિશ્વોત્પત્યાદિ હેતવે, ઈશ્વર અનેક બ્રહ્માંડોનું સર્જન કરે અને સર્જન કરેલી એ સૃષ્ટિને ભગવાન સ્થિર રાખે. આપણું સર્જન મકાન કેટલા વર્ષ સારું રહે? 50 વર્ષ 60 વર્ષ. અહીં વેધર બહુ સારું, તો વળી થોડાક ભેગા થાય ને તો વળી એમ થાય એન્ટ્રી ચેન્જ કરી નાખીએ, ડ્રોઈંગ રૂમ ચેન્જ કરી નાખીએ. આ ઈશ્વર સારું છે, ચેન્જ નથી કરતા. પહાડો છે અહીંયા પર્વત મૂકી, ઓલા સમુદ્ર મૂકી દે તો આપણું ઘર ક્યાં જાય? ઈશ્વર વિશ્વોત્પત્યાદિ હેતવે, અનેક બ્રહ્માંડોનું સર્જન કરે અને સર્જન કર્યા પછી એનું સંચાલન કરે. સંચાલન કર્યા પછી એને થાય હવે યુગો વીતી ગયા, આ જીવ આ જગતની અંદર જન્મ મરણથી થાકી ગયો છે ને, ભગવાન આ જીવના કલ્યાણ માટે થાકેલા જીવને વિશ્રામ આપવા ભગવાન પ્રલય કરે છે. આ વાત વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કીધી છે. અહીંયા મહર્ષિ વેદવ્યાસજી કહે છે, ભક્તો સત કેવું છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. એ સત્ય તત્વ ભક્તો સુવર્ણ જેવું છે. જેમ સુવર્ણ અને ધરતીમાં દાટી ગયો એ ઓછું વધતું ન થાય. અને એમ ભક્તો આ સત્ય સ્વરૂપ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કદાચ તમે પાસ્ટમાં જાઓ, પ્રેઝન્ટમાં જાઓ કે ફ્યુચરમાં જાઓ, પણ સત્યના આવિષ્કારમાં કોઈ પણ વસ્તુની એ વધઘટ થતી નથી. સત્ય હંમેશા શાશ્વત રહે છે, જેવું છે એવું જ રહે છે. અને સત્યના વિષયની અંદર આદ્ય ગુરુ શંકરાચાર્યજીને તો ત્યાં સુધી કહેવું પડ્યું, યદ વિષયા બુદ્ધિર ન વ્યભિચરતી તત્સતઃ. જેના વિષયમાં બુદ્ધિ બીજા ભાવને ન કલ્પી શકે, આવું એ સત્ય સ્વરૂપ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન સદૈવ પરમ છે, જે વંદન કરવા લાયક છે. એ બ્રહ્મ તત્વનો પરિચય આપ્યો. આપણને એમ થાય આટલી મોટી વિસ્તૃત વ્યાખ્યા બ્રહ્મ માટે શા માટે કરી? આની પાછળ કોઈ રીઝન છે? શું ખાલી શાસ્ત્રના પાનાઓ ભરવા એ એનો ઉદ્દેશ્ય તો નહીં. આ પરમ તત્વનો પ્રારંભમાં પરિચય તમને ને મને એટલા માટે આપ્યો છે કે જ્યાં સુધી આ ભગવાનના ઐશ્વર્યને ઓળખશું નહીં ત્યાં સુધી ભગવાનમાં પ્રીતિ પણ થશે નહીં. અને જ્યાં સુધી પ્રીતિ નહીં થાય ત્યાં સુધી પૂર્ણ પરિચય માટે ભ્રાંતિઓની ભોગળોને ભાંગવા માટે એ ભગવાનના ઐશ્વર્યથી પરિચિત થવું પણ ભક્તો અનિવાર્ય છે. અને આવો હું એના માટે તમને તુલસીદાસજીના એ મત પ્રમાણે તમને કહું કે આ જીવાત્માને ભગવાનની ઓળખાણ એટલા માટે કરવામાં આવે. આપણી ત્યાં હિન્દુ સનાતન ધર્મની પરંપરા છે ભક્તો કે ભગવાન ભગવાન હોવા છતાં આ ધરતી ઉપર માનવથી શા માટે આવે? તો ત્યાં લખવામાં આવ્યું કે ભગવાન ભગવાન હોવા છતાં ઐશ્વર્યને ઢાંકી
અને ભગવાન માનવ એટલા માટે બને છે કે ક્યારેક માનવ પણ ભગવાન બની શકે, ભગવાન જેવા ગુણને ધારણ કરી શકે, એટલા માટે ભગવાન પોતાના ધામ રૂપી તખતને છોડી અને માનવ જેવા બની આવે છે. એટલે તુલસીદાસજી રામચરિત માનસની અંદર લખે, ભગવાનમાં પ્રેમ કરવો હોય, ભગવાન સાથે જોડાવવું હોય, ખાલી મોબાઈલને કનેક્ટ કરવો હોય ને તો પાસવર્ડની જરૂર પડે હો. એમ ભક્તો આ રામચરિત માનસની આ ચોપાઈ એ ઈશ્વર સાથે કનેક્ટ થવા માટેની આ પાસવર્ડ રૂપી રામચરિત માનસના શબ્દો છે. એમાં કયો કેપિટલ નાખવો, કયો સ્મોલ નાખવો, કે આ પેસ મૂકવી એ તુલસીદાસજીએ શીખવાડ્યું છે. જાને બેનો ના કોઈ પરતી સ્વામી નારાયણ જાને બેનો ના કોઈ પરતી સ્વામી નારાયણ સ્વામી નારાયણ બેનો પરતે તે હોય નહીં પ્રીતે સ્વામી નારાયણ સ્વામી નારાયણ બેનો પરતે તે હોય નહીં પ્રીતે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સાને બેનો ન હોય પરતી સ્વામી નારાયણ આવી રીતે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ જય હો સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરિ બોલ નારાયણ સ્વામી 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 હે નારાયણ સ્વામી નારાયણ યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી. ભક્તો તૈતરીય ઉપનિષદ એમ કહે છે એ ભગવાન કેવા તો કે જેનાથી જગત જન્મે છે, જેનાથી જગત જીવે છે અને અંતે જેમાં જગત સમાઈ જાય છે. યતો વા ઈમાની ભૂતાની, એ ભગવાન જગદીશ્વર છે એને અહીંયા વેદવ્યાસજી કહે છે હું હાથ જોડી પ્રપન્ન બની અને પ્રણામ કરું છું. આવું જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કામ કરે છે, અર્થાત જેનાથી સર્જન થાય છે, જેનાથી સંરક્ષણ થાય છે, જેનાથી સંચાલન અને જેનાથી સંહાર થાય છે, અને એ પણ ભગવાન ભગત મહેનત કરે છે. હા, એ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કરીને એવી કળ ચડાવી મૂકી છે કે કોઈ પુરુષાર્થ જ કરવો પડે નહીં, આખો આપ ચાલ્યા કરે. એમ આ ઉપનિષદોની ઋચાઓ, આ ભાગવતજીનો મત, આ વચનામૃતનો મત, વેદથી લઈ વચનામૃત અને વિજ્ઞાન સુધી કહેવામાં આવ્યું છે. ભક્તો, એ ભગવાનને અહીંયા વંદન કરવામાં આવ્યા છે. અને ત્યારે એ પુરુષોત્તમ નારાયણનો દિવ્ય પરિચય આપ્યો. ઈશ્વરનું સર્જન કરેલી આ સૃષ્ટિ, આ જગત
એ પણ કોઈ કારણ વગર નથી, વિધાઉટ રીઝન નથી. યાદ રાખજો, આ જગતમાં ઈશ્વરે પથ્થરનું સર્જન કર્યું, નાનામાં નાનો ટુકડો, તો એની પાછળ કાંઈક રીઝન છે. કારણ કે કારણ વગર કોઈ કાર્ય ન થઈ શકે. આ વેદાંતનો સિદ્ધાંત છે ભક્તો. અને ત્યારે આ ઈશ્વરે રચેલી આ સૃષ્ટિને અત્ર તત્ર સર્વત્ર વંદન કરવા માટે ઈશ્વરના આ સામર્થ્યનો પરિચય આપવામાં આવ્યો છે. પણ આટલું બધું ઐશ્વર્ય છે, આટલી બધી એની પાસે સામર્થ્યની શક્તિ છે, અને છતાંય ભક્તો યાદ રાખજો કે ભગવાનના મનમાં કે મારાથી સર્જન કરેલું છે એવું ભગવાનના મનમાં અહંકાર કે અભિમાન પણ નથી. ઈ ભગવાનને ભાવથી વંદન કરીએ તો વંદન કરવાથી આપણને મળે શું? આપણને તેમ થાય મંદિર આવી એટલે ખાલી દંડવત કરી લે એટલે કામ થઈ જાય. એ ભગવાનને રાજી કરવા માટેનું સાધન તો છે, પણ સાધનની અંદર ઘટે છે શું? કે જે સાધન જે પ્રહલાદે દંડવત કર્યા, જે ધ્રુવજીએ દંડવત કર્યા, જે મુક્તાનંદ સ્વામીએ સારંગપુરની વાગોળે મહારાજને દંડવત કર્યા, જે દંડવત કરવા માત્રથી ભગવાન રાજી થયા, એ દંડવતની અંદર શું હોવું જોઈએ, શું કરવાથી, એ પ્રણામ કરવાથી ભગવાન રાજી થાય, એ અદ્ભુત કથા તમને બપોર પછીના સત્રમાં શ્રવણ કરશું. અત્યારે આ ઈશ્વરના ઐશ્વર્યને વંદન કરી આ સર્જન કરનાર એ પરમાત્માના દિવ્ય ચરણની અંદર નતમસ્તક બની અને આપણે અહીંયા સપ્તદિનાત્મક આ વેકરિયા પરિવાર દ્વારા આયોજિત થયેલી આ સુંદર મજાની વેદવ્યાસ રચિત ભાગવતજીની કથાના પ્રથમ દિવસની પ્રથમ સભાને હરિસ્મરણ સાથે આપણે અહીંયા વિશ્રામ તરફ લઈ જશું અને બપોર પછી બરોબર 5:30 કલાકે આપણે ફરીવાર આ જ ભાગવતજીના મહાત્મ્યને લઈ અને ફરીવાર મળશું. આવો ભગવાન શ્રી હરિના મંગળમય ઉદ્ઘોષ સાથે અહીંયા આપણે કથાને વિરામ આપશું. કારણ આ વેકરિયા પરિવારના આમંત્રણને માન આપી અને ઘણા બધા હરિભક્તો દૂર દૂરથી વધાર્યા છે, તો એમનું પણ હું અહીંયા વેકરિયા પરિવાર તરફથી વ્યાસપીઠ ઉપરથી એ સૌનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરીએ છીએ. આઈએ 2 મિનિટ કે લીએ હરિનામ સંકીર્તન કરી અને ત્યારબાદ આ કથાને આપણે વિરામ આપીએ. આવશે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ભાગવત ભગવાન કી જય, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. નામ બોલો. હું જે ભક્તોના નામ બોલું તે વક્તા મહોદય શ્રી પાસે આવી અને પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. લાલજીભાઈ વેકરિયા તેમજ ખીમજીભાઈ વેકરિયા, આવો શીઘ્રાતિશીઘ્ર વક્તા મહોદય પાસે પધારો અને પ્રસાદીનો હાર સ્વીકાર કરજો. ખીમજીભાઈ કેરાઈ અને પ્રેમજીભાઈ વેકરિયા, તેઓને મારી વિનંતી છે. આ કથાને માન આપી અને આ ભક્તો પધાર્યા છે. તમામ ભક્તોનું સ્વાગત વેકરિયા પરિવાર કરે છે. તેમજ ઈષ્ટ લંડન મંદિર, સ્વામી મંદિર પણ આપનું માન સન્માન કરે છે.
બરોબર સાંજે 5:30 કલાકે આપણે કથાના બીજા સત્ર તરફ જવું છે, ત્યારે બધા જ ભક્તોને વિનંતી, બધા અને સાંજે કથાનો સમય 5:30નો છે અને આરતીનો સમય 5 વાગ્યાનો છે. એટલે બધા જ ભક્તોને વિનંતી છે, ખ્યાલ હોય ન હોય જાણકારી આપી દેજો અને બધા જ 5 વાગે મંદિરે પધારજો. જય સ્વામિનારાયણ.